ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સત્તા સંભાળ્યાના 2 મહિના બાદ હવે ગ્રામ્ય વિકાસના કામોને વેગ આપવાની કવાયત શરૂ થઈ છે. અત્યાર સુધી ચૂંટાયેલા સભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના નવા કામો શરૂ કરી શક્યા નથી. ત્યારે હવે વિવિધ ગ્રાન્ટોના માધ્યમથી આશરે રૂપિયા 12.60 કરોડથી વધુના માળખાકીય કામોનું આયોજન કરવામાં આવનાર છે. રેતી કાંકરીની ગ્રાન્ટ, સોલમાં નાણાં પંચની ગ્રાન્ટ તેમજ સ્વભંડોળની રકમને જોડી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સહિત 28 સભ્યોના મત વિસ્તારોમાં આશરે 13 કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે જિલ્લા પંચાયતના સભ્યોને પોતાના વિસ્તારમાં જરૂરી વિકાસ કામોની યાદી તૈયાર કરી 1 સપ્તાહમાં રજૂ કરવા તાકીદ કરવામાં આવી, જેમાં પીવાના પાણીની સુવિધા, ગંદા પાણીના નિકાલ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પેવર બ્લોક સહિત પ્રાથમિક સુવિધાના કામોનો સમાવેશ કરવામાં આવે છે.